જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે વિવિધ વિકાસના કાર્ય છે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 605 કરોડ રૂપિયા છે એ મંજૂર કર્યા છે. આ જે 605 કરોડ રૂપિયા છે એની અંદર કયા કયા વિકાસના કાર્ય છે એ થશે, આ ઉપરાંત આનાથી જનતાને શું ફાયદો થશે અને બીજી બધા કયા કયા જગ્યાએ કેટલા રૂપિયા ફાળવેલા છે એની આપણે વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા છે એ કરવાના છીએ. એ પહેલા ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો નાગરિકોની સુવિધા વધે અને વિકાસના કાર્ય સતત થતા રહે તે માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય છે લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસના કામ માટે એક જ દિવસની અંદર 605 કરોડ રૂપિયા છે એ મંજૂર કર્યા છે. હમણાં જ બજેટ 2025 છે એ પણ આવવાનું છે. તો બજેટની અંદર પણ સરકાર છે ઘણી બધી નવી યોજનાઓ છે એ લોન્ચ કરશે. તો બજેટની હાઇલાઇટ્સ છે એ પણ જ્યારે આવવાની સ્ટાર્ટ થશે ત્યારે આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ઉપર બજેટ છે એનું પણ બધી જ વિગતો છે એ મૂકીશું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2010ની અંદર શરૂ કરાયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના એટલે કે SJMSVY અંતર્ગત વિવિધ વિકાસ કામો માટે 605.48 કરોડ રૂપિયા છે એ મંજૂર કર્યા છે. આ જે મંજૂર કરેલ રકમ છે એમાંથી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના ઘણા કામ છે એ કરવામાં આવશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી, મુન્દ્રા, વિરમગામ, બારડોલી, બિલીમોરા, વલસાડ, સોનગઢ, બાબરા, ભાવનગર, વડોદરા, ધાંગધ્રા નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટની અંદર શહેરી વિકાસ સત્તા મંડળને વિવિધ વિકાસના કામ માટે આ યોજના છે એ લાગુ કરશે. ઘણી બધી યોજના. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આની અંદર નગરની અંદર પર્યાવરણ શુદ્ધિકરણ અને સિટી બ્યુટિફિકેશન છે એનો પણ હેતુ છે. 25 નગરપાલિકાની અંદર નવીન બગીચા ગાર્ડન બનાવવા માટે 40 કરોડ રૂપિયા છે ફાળવવામાં આવ્યા છે અને 13 નગરની અંદર લાઇબ્રેરી ગ્રંથાલય માટે પણ 39 કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો મુખ્યમંત્રીએ નાગરિકને ટ્રાફિકની અંદરથી મુક્તિ આપવા માટે તથા યાતાયાતને વધુ સુગમ બનાવવા માટે દ્વારકા અને ધાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે 88 કરોડ રૂપિયા છે મંજૂર કર્યા છે. આની અંદર દ્વારકા નગરપાલિકાને 49 કરોડ અને ધાંગધ્રા નગરપાલિકાને 39 કરોડ રૂપિયાની મંજૂરી છે આપવામાં આવી છે. આ વિકાસ કામોથી નગરપાલિકા, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારની શહેરી સુખાકારી છે એની અંદર વધારો થશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો મુખ્યમંત્રીએ નગરની અંદર વસતા લોકોના વાંચન માટે 13 નગરપાલિકાની ગ્રંથાલય અને લાઇબ્રેરી માટે નગરપાલિકાને 3 કરોડ રૂપિયા એમ મળી અને 39 કરોડ રૂપિયા છે એ ફાળવ્યા છે. હવે આ ભૂપેન્દ્રભાઈ પટેલ છે એની ઓફિશિયલ ટ્વીટ છે એની અંદર આપણે જોઈએ તો રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારમાં નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ વિકાસ કાર્યો માટે 605.48 કરોડની ફાળવણી છે એ કરવામાં આવી છે. આ અંતર્ગત આપણે વાત કરીએ તો લીંબડી, માંડવી, કચ્છ, મુન્દ્રા, બારાઈ, વિરમગામ, બારડોલી, બિલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધાંગધ્રા નગરપાલિકા, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની અંદર વિવિધ વિકાસના કામ છે એ હાથ ધરવામાં આવશે. નાગરિકોમાં પર્યાવરણ શુદ્ધિ અને સિટી બ્યુટિફિકેશનના હેતુ માટે 25 નગરપાલિકાની અંદર નવીન બાગ બગીચા બનાવવા માટે 40 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાગરિકોને વાંચન અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને માહિતગાર કરવા માટે 13 નગરની અંદર લાઇબ્રેરી માટે 39 કરોડ ફાળવવામાં આવ્યા છે. 22 નગરપાલિકામાં હયાત ગ્રંથાલયો અંતર્ગત અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા માટે 33 કરોડ રૂપિયા છે ફાળવવામાં આવ્યા છે અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ, આઉટગ્રોથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જનભાગી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે
493 કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે. આ વિકાસના કામો છે એનાથી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ છે એની અંદર વધારો થશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ